બોટાદમાં ભારે વરસાદની આગાહીને લઈ ફાયર વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર. હવામાન વિભાગ દ્વારા બોટાદને રેડ એલર્ટની આગાહી કરી છે, ત્યારે ફાયર વિભાગે તમામ તૈયારીઓ કરી પૂર્ણ. બોટાદ ફાયર વિભાગની ટીમ 24 કલાક સ્ટેન્ડ બાય પર. ઇમરજન્સીમાં રેસ્ક્યુ માટે 2 બોટ તૈનાત, કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત. બોટાદ જિલ્લામાં આગની ઘટના માટે 3 ફાયર ફાઇટર તૈયાર. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સેફ રહેવા તાકીદ કરાઈ. જૂના તેમજ જર્જરિત મકાનોમાં ન રહેવા અને નાગરિકોને સાવચેત રહેવા ફાયર વિભાગે ઓકે બે અમારા ઓકે ઓલા ભાઈ હાથ કરતા દીપસિંહ ડોડિયા, ફાયર વાયરલેસ ઓફિસર, બોટાદ નગરપાલિકા. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને સંપૂર્ણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવેલ છે. એ ઉપરાંત ફાયર વિભાગના તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે તૈનાત કરી દેવામાં આવેલ છે. સુરક્ષાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. સાથે સાથે હું આ વિડીયોના માધ્યમથી લોકો સુધી મારી અમુક વાત પહોંચાડવા માંગુ છું. પહેલું તો જે લોકો કાચા મકાનો અને જર્જરિત મકાનોમાં રહી રહ્યા છે તે લોકો સલામત અને પાકા સ્થળે પોતાનો આશ્રય સુનિશ્ચિત કરે એવી મારી ભલામણ છે. સાથે સાથે એ લોકો જે નીચાણવાળા વિસ્તારમાં રહેશે તે લોકો પણ સલામત સ્થળે શિફ્ટ થાય અને એવા લોકો જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે સાથે સાથે ઢોર ઢાંખર પણ રાખે છે એ લોકો પોતાના ઢોર ઢાંખરની સાથે સલામત સ્થળે શિફ્ટ થાય. એવા લોકો જે લોકોની પાસે પોતાનો આશ્રય સ્થાન નથી તે લોકો નગરપાલિકાના શેલ્ટર હોમમાં પણ પોતાનો આશ્રય લઈ શકે છે.